क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સર શુગર સ્ટોક્સ બધા બહુ જ સરસ તેજી જે છે તે શુગર સ્ટોક્સ બતાવી રહ્યા છે 2-3 દિવસથી અહીંયા ખાસું એવું તેજીનું એક્શન છે અને આજે પણ ફોલો અપ બાઇંગ યથાવત રહેતું જોવા મળી રહ્યું છે. બલરામપુર ચીની બેઝિકલી વીકલી ટોપ ગેનર્સમાં લિસ્ટમાં સામેલ થઈ ચૂક્યો છે અને આજે પણ એક્શન બધા જ શુગર સ્ટોક્સમાં. બેઝિકલી સમાચાર એ છે કે અહીંયાથી ખાસ શુગરનું પ્રોડક્શન ઓછું થવાનું છે. આ પાછલા વર્ષે પણ સ્ટોરી હતી જે બ્રાઝિલમાં ઉત્પાદન ઓછું થયું, ભારતીય કંપનીઓને ફાયદો થયો. આ વર્ષે તો ભારતમાં પણ ઉત્પાદન ઓછું થશે અને બ્રાઝિલમાં પણ ઓછું થવાનું છે. સર વેલ ડેફિનેટલી જે પ્રમાણે અત્યારે આ લેવલ પર સુગર કંપનીઝની વાત કરીએ, જે મોમેન્ટમ અત્યારે આ લેવલ પર જોવા મળી રહી છે, વ્યૂ અત્યારે આ લેવલ પર ડેફિનેટલી મારો અત્યારે ટાઈમિંગ માટે પોઝિટિવ સાઇડનો થઈ રહ્યો છે કાઉન્ટર રિલેટેડ. અને એક સારી વસ્તુ એ છે કે સુગરમાં અત્યારે ક્યાંક ને ક્યાંક ઇન્ડિયાનું પણ ટોપ લેવલ પર નામ આવી રહ્યું છે. એક ટાઈમ એવો હતો કે જ્યારે સુગર આપણે ઇમ્પોર્ટ કરવી પડતી હતી, બહુ લાંબા ટાઈમની વાત છે, પણ ગ્રેજ્યુઅલી ઇન્ડિયાએ કેપેબિલિટીઝ અત્યારે અપનાવી છે અને અત્યારે આપણે એક્સપોર્ટ પણ કરીએ છીએ. સારી વસ્તુ છે. બલરામપુર ચીનીની પર્ટિક્યુલરલી વાત કરીએ તો અત્યારે આ લેવલ પર વ્યૂ પોઝિટિવ સાઇડનો બની રહ્યો છે. 534 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે. આજના દિવસમાં કાઉન્ટર જોવા જઈએ તો 6% સુધીના ગેઇનિંગ મોમેન્ટમ સાથે ટ્રેડ કરી રહ્યું છે. મને એવું લાગે છે કે આવનારા દિવસોમાં કાઉન્ટરમાં 547 ને 547 જો બ્રેક કરે તો 595 સુધીના પણ લેવલ આપણને કાઉન્ટરમાં જોવા મળી શકે છે. એટલે વ્યૂ ટોટલી પોઝિટિવ સાઇડનો છે. ખરીદી કરીને ચાલવાની સલાહ બિલકુલ નથી, કેમ કે રિસ્ક રિવોર્ડ અત્યારે એટલું ફેવરેબલ નથી બની રહ્યું. પણ જો કાઉન્ટર તમારી પાસે ઓલરેડી પોર્ટફોલિયોમાં હોય તો તમે એને હોલ્ડ કરી રાખો. એક સારા એવા લેવલ ઉપર તરફ આપણને જોવા મળી શકે છે. ઓકે, સો સારા લેવલ્સ આગળ જતા તમને જોવા મળી શકે છે, નજર રાખવાની રહેશે.